ગોંડલમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર મુસાફરોને નિશાન બનાવતી ચોર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી પોલીસે 3 શખ્સોને સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે। આ ગેંગમાં એક વ્યક્તિ રિક્ષા ચલાવતો અને 2 શખ્સો મુસાફર તરીકે બેસતા। તેઓ ઉલટી કરવાનું બહાનું કરી મુસાફરનું ધ્યાન ભટકાવતા અને પછી તેમના ખિસ્સામાંથી પાકીટ અને રોકડની ચોરી કરી લેતા। આ અંગે 10 એપ્રિલે સાવનભાઈ ગળચરે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી, પોકેટ કોપ, ઈ ગુજકોપ એપ્લિકેશન અને બાતમીદારોની મદદથી આરોપીઓને પકડી પાડ્યા। તેમની પાસેથી રૂપિયા 14,130 રોકડા અને રૂપિયા 50,000ની કિંમતની સીએનજી રિક્ષા જપ્ત કરવામાં આવી છે। અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય। આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય। જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ 4500 રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ ચલાવી રહી